જીવન સ્તબ્ધ થઈ ગયું હતું જ્યારે મને ફર્સ્ટ ટાઈમ ખબર પડી કે હું જે વ્યક્તિને પ્રેમ કરતો હતો એ વ્યક્તિના જીવનમાં હવે કોઈ બીજું છે. દિલ એમ કહેતું હતું કે કાંઈ નહીં, એ વ્યક્તિ ખુશ તો છે ને, પણ આપણું અંતર્મન ખોખલું થઈ ગયું હતું. કારણ કે આપણે તો જે માન્યું હોય એને જ માન્યું હતું ને. આવું કોઈ એકના જીવનમાં નહીં, ઘણા બધાના જીવનમાં બનતું હોય. વલોપાત, એ લાગણીઓ, એ રુદન ઠાલવવા માટે આજુબાજુ કોઈ વ્યક્તિ ના હોય. એવું લાગે કે બધું અટકી ગયું ને પછી જીવનની અંદર એક ચમકારો થાય ને ચમકારો એવો હોય કે જ્યાંથી તમને રસ્તા ન જડતા હોય ને તોય જડવા મળે. તો ત્યાં રીસાવા નહીં બેસવાનું, આ રસ્તે હું નહીં ચાલું, ચાલવા મળવાનું. ક્યાંક ને ક્યાંક એવો વળાક આવે કે ત્યાંથી તમારી જિંદગી છે ને એ આખી જ ફરી જાય. અને એ વ્યક્તિ કે જેને તમે તમારું 100% સમર્પણ આપ્યું હતું પછી કદાચ તમારા માટે કંઈ મહત્વનું જ ના રહે. અહીંયા હું એમ નથી કહેતો કે એને મહત્વ નહીં આપવાનું, બસ એના દુઃખના સમયમાં. બાકી પાછું ત્યાં પ્રેમની સોય ભરાવા નહીં જવાનું. સોય તમે ત્યાં કૂતાડશો, લોહી તમને જ નીકળશે.